તો સુરતના માંગરોળમાં કંપનીમાં કામદારનું મોત નીપજ્યું છે। નવાપરા જીઆઈડીમાં આવેલી કંપનીમાં આ બનાવ બન્યો છે। કામદાર કંપનીમાં એકાએક ઢળી પડ્યો હતો અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। તબીબે કામદારને મૃત જાહેર કર્યો હતો। કહી શકાય કે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા દરમિયાન તેનું મોત નીપજ્યું છે। તબીબે કામદાર યુવાનને મૃત જાહેર કર્યો છે। કહી શકાય કે કામદારનું મોત નીપજવાની ઘટના સુરતમાંથી સામે આવી છે।